નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે ઉર્જા પ્રધાન કૌશિકભાઈ વેકરિયાએ મહત્વનો નિર્ણય લીધો। ખેતીવાડી માટે 8 કલાક વીજળીમાંથી 2 કલાક વધારી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો। વરસાદ લંબાતા ખેડૂતોના ઊભા પાકને પૂરતું પાણી મળી રહે, સિંચાઈમાં કોઈ મુશ્કેલી ન સર્જાય। 8 કલાકમાંથી 2 કલાક સમય વધારતા હવે ખેડૂતોને 10 કલાક વીજળી મળશે। રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમરેલીમાંથી શરૂઆત કરી, જ્યાં માંગણી આવશે ત્યાં 2 કલાક વધારશે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। प्रथम तो राज्य ने यशस्वी मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहब, नायब मुख्यमंत्री आदरणीय हर्षभाई संघवी साहब, अमरा विभागना केबिनेट मंत्री आदरणीय ऋषिकेशभाई पटेल साहब ने हूँ लाख लाख अभिनंदन आपू छूं। अत्यारे ચોમાસાની સિઝનમાં જે વરસાદ થોડો ખેંચાણો છે, એમના કારણે ખેડૂતોને પાણ પાવાની જરૂરિયાત ઊભી થઈ છે। દરેક વિસ્તારમાંથી ખેડૂતોની માગણી આવતી હતી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે, અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે। આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે। આવી રીતે જ્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું।